આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. મનોબળ વધારવાની આવશ્યકતા નથી બ્રાહ્મણ. આપની આવશ્યકતા જણાવો. આપને શું જોઈએ છે? સ્ત્રી, વસ્તુ, દ્રવ્ય કે પછી કંઈક બીજું? નહીં રાજન, નહીં. આ સર્વ ભૌતિક સુખ તો સંસારમાં પીડાના કારણ માત્ર છે. અમે આ સર્વ આકાંક્ષા લઈને અહીં નથી આવ્યા. તો પછી એવી કઈ આકાંક્ષા છે જેને જરાસંત પૂરી નથી કરી શકતો બ્રાહ્મણ? જણાવો, તમારા મનમાં એવી કઈ લાલસા છે જે તમને અહીં સુધી ખેંચીને લાવી છે? લાલસા? લાલસા તો કેવળ એક જ છે મહારાજ. એ શી છે? યુદ્ધ. કેવળ યુદ્ધ. યુદ્ધ? એ પણ જરાસંત સાથે? નિશ્ચિત જ મહારાજ. સાવધાન સ્નાતક, તમે શું મને યુદ્ધ માટે પડકારો છો? યુદ્ધ માટે નહીં મહારાજ, દ્વંદ્વ યુદ્ધને માટે. મહેશ્વર સાક્ષી છે બ્રાહ્મણ, મેં આજ સુધી કોઈ યોદ્ધાને દ્વંદ્વ યુદ્ધ કરવા લલકારવા માટે વિમુખ નથી કર્યો.
આપ ચિંતા ના કરો રાજકુમારજી. આપના પિતાશ્રી મહારાજ જરાસંધને મલ્લ યુદ્ધમાં કોઈ નહીં હરાવી શકે.
પિતાશ્રી! રાજકુમારજી, આપ સ્વયંને શ્રી કૃષ્ણના અધીન કરી દો. મને ક્ષમા કરી દો. હું મરવા નથી માંગતો મધુસૂદન, હું મરવા નથી માંગતો. ડર નહીં પુત્ર સહદેવ, ડર નહીં. હું તો કેવળ દુષ્ટોને જ દંડ દઉં છું. તું તો નિરપરાધ છે. લે, આજથી તું જ મગધનો સમ્રાટ થયો. જા અને જઈને પોતાના પિતાની અંત્યેષ્ટિનો પ્રબંધ કર. મહારાજ યુધિષ્ઠિર અતિ શીઘ્ર રાજસૂયે યજ્ઞ કરવાના છે. એમાં તું જ મગધનો પ્રતિનિધિ હશે. જેવી આજ્ઞા પ્રભુ. જા જરાસંઘ, મારી સન્મુખ મૃત્યુ થવાને કારણે તું એ સ્વર્ગનો અધિકારી થયો. મધુસૂદન, હજી 86 સમ્રાટોને મુક્ત કરવાના શેષ છે. અવશ્ય. નિશ્ચિત જ અમારા પોકાર ભગવાને સાંભળ્યા છે. અંધારિયા કારાગારમાં પહેલી વાર પ્રકાશનું કિરણ આજે જોવા મળ્યું છે. આ પ્રકાશ એ જ ભગવાનનો છે. લાગે છે તેઓ આવી ગયા, તેઓ આવી ગયા. હા, તેઓ આવી ગયા. હા, આવી ગયા. તેઓ 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 આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણનો જય! 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 આપ સર્વ હવે સ્વતંત્ર છો. પાંડુપુત્ર ભીમે મહારાજ જરાસંઘનો વધ કરી દીધો છે. એટલે આપ સર્વ પોતાની રાજધાનીમાં પાછા ફરી શકો છો. આજથી આપ ઇન્દ્રપ્રસ્થ રાજના આધીન છો અને શીઘ્ર જ મહારાજ યુધિષ્ઠિર રાજસૂયે યજ્ઞ કરવાના છે, જેમાં આપ સર્વે પધારવાનું છે. ભગવાન, આપ જેવા ઉપકારીના હાથે અમારા જે પ્રાણ બચ્યા છે, અમે અવશ્ય રાજસૂય યજ્ઞમાં આપના દર્શન કરીશું. ભગવાન શ્રી કૃષ્ણનો જય! ભગવાન શ્રી કૃષ્ણનો જય! ભગવાન શ્રી કૃષ્ણનો જય! ભગવાન શ્રી કૃષ્ણનો જય! શું જરાસંઘનો વધ ભીમે કર્યો છે? હા. અસંભવ, આ મિથ્યા છે. જરાસંઘનો વધ ભીમ ન જ કરી શકે. પરંતુ વિદુરની માહિતી તો એ જ છે. જો આ વિદુરની માહિતી છે તો એ સત્ય હોઈ શકે કે ભીમે જ જરાસંઘનો વધ કર્યો છે. પરંતુ વાસ્તવમાં એનું શ્રેય તો શ્રી કૃષ્ણને જ જશે. આચાર્ય, એ તો એમની કૃપા છે જેના પર થઈ જાય. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમ હમ વંદે પરમાનંદ માધવમ. તાત સાચું કહી રહ્યા છે આચાર્ય.
શ્રી કૃષ્ણ સ્વયં જ જેનો સાથ આપે એને માટે કશું જ અસંભવ નથી. તેમ છતાં અહીંના લોકો એમની મહત્તાને નથી માનતા. માહિતી તો એ છે તાત કે મહારાજ યુધિષ્ઠિર સ્વયં આપને પ્રણામ કરવા માટે અહીં આવવાના છે. અચ્છા, આ તો આનંદના સમાચાર છે વિદુર. પુત્ર પોતાના પિતામહને મળવા આવે એનાથી અધિક આનંદની વાત બીજી શું હોઈ શકે? એ આપના આશીર્વાદ માંગવા આવવાના છે. આશીર્વાદ? એ શેને માટે? શું એ કોઈ અન્ય રાજ્યની સ્થાપના કરવા માંગે છે? નહીં તાત, એ રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કરવાના છે. આહા, કેવા સુખદ સમાચાર છે વિદુર. ઉત્તમ, અતિ ઉત્તમ. યુધિષ્ઠિરનો આ સંકલ્પ અમારા કુળની ગરિમાને હજી વધારનાર છે. ઘણી પેઢીઓથી અમારા કુળમાં કોઈ એવો પ્રતાપી રાજા નથી થયો જેણે રાજસૂય યજ્ઞ કર્યો હોય. મારા શિષ્ય વીર પાંડવ તો ઉપડ્યા તાત. નિશ્ચય. આપને પોતાના પુત્રના આચાર્ય બનાવતી વખતે મેં તો એ કલ્પનાય નહોતી કરી આચાર્ય કે મારા કુળમાં કોઈ રાજસૂય યજ્ઞ કરવા વાળો નીકળશે. એક આચાર્ય હોવાને નાતે આપને ગર્વ તો છે ને? કેમ નહીં તાત? એક આચાર્ય તરીકે આનાથી મોટી બીજી શી વાત હોઈ શકે? મને ગર્વ છે, નિશ્ચિત મને ગર્વ છે. ગાંધારી, જી મહારાજ. વિદુરની પાસે ઇન્દ્રપ્રસ્થ રાજ્યનો એક દૂત આવ્યો છે. શા માટે મહારાજ? યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવા માટે આપની અનુમતિ માંગવા આવી રહ્યા છે. તો એને અવશ્ય અનુમતિ આપી દો મહારાજ. રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર કરે કે દુર્યોધન, કોઈ પણ કરે, યશ તો કુરુવંશનો જ વધે છે ને. આપે તો એની સ્વીકૃતિ આપવી જ જોઈએ. અને દુર્યોધને પણ પોતાના ભાઈઓના મહોત્સવમાં સામેલ થવા માટે અવશ્ય જવું જોઈએ. શકુની, જી મહારાજ. હું તો યુધિષ્ઠિરના સંકલ્પથી અત્યંત પ્રસન્ન છું, પરંતુ યુવરાજ દુર્યોધનને તમે જ સમજાવી શકો છો. અવશ્ય બનેવી શ્રી, અવશ્ય સમજાવીશ. પરંતુ મામાશ્રી, અમે જો ત્યાં એમના ઉત્સવમાં ગયા તો અમારી પરિસ્થિતિ પણ ઇન્દ્રપ્રસ્થના રાજ્યાધીન રાજાઓ જેવી થશે ને? જો ભાણિયા, બે જ રસ્તા છે. કાં તો યુધિષ્ઠિરને સમ્રાટ ન માન અને એની સાથે યુદ્ધ કર, જેની અનુમતિ ન તો પિતામહ ભીષ્મ આપશે, ના ગુરુ દ્રોણ અને ન તારા પિતાશ્રી. આનો અર્થ તો એ થયો મામાશ્રી કે આપણે સહજમાં જ એમની આધીનતા સ્વીકારી લીધી છે જે બાલ્યકાળથી આપણા શત્રુ છે. નહીં ભાણિયા, નહીં. એક બીજો રસ્તો પણ છે. એ કયો? તો એ 4 ને 2 6. 6 ભાણિયા, 6. તે એક કે તારે એમના છઠ્ઠા ભાઈ બનીને જવું પડશે. એક દાસની જેમ? દાસની જેમ નહીં ભાણિયા, દાસની જેમ નહીં, પરંતુ એક ભાગીદારની જેમ. અર્થાત એ કે તું પણ એમના યશ અને કીર્તિમાં એમના સાથીદાર બનીને એક સુખદ પરમાનંદનું નાટક કરે. નાટક? નાટક, માત્ર એક નાટક. કેમ કે એ નાટકની સાથે મારી એક યોજના જોડાયેલી છે. મામાશ્રી, ફરી આપની યોજના? ધીરજ રાખ ભાણિયા, ધીરજ રાખ. જો જરાસંધના મૃત્યુ પશ્ચાત હવે આ સમસ્ત ભારત ખંડમાં કોઈ એવો ગદાધારી યોદ્ધો નથી જે ગદા યુદ્ધમાં ભીમને પરાસ્ત કરે, કેવળ એક બલરામને છોડીને. તો પછી એ કે કોઈક દિવસ તો તારું અને પાંડવોનું યુદ્ધ થવાનું જ છે. એ સમયે અર્જુનના બાણોનો સામનો તો કદાચ કર્ણ કરી લેશે, પરંતુ ભીમની ગદા સામે કોણ ટકશે ભાણિયા, કોણ?
તો પછી મારે શું કરવું જોઈએ મામાશ્રી? બસ આ ઉત્સવમાં સામેલ થઈને તારે કોઈક રીતે બલરામને ફસાવવાનો છે. જો ભાણિયા કૃષ્ણ તો ચાલાક છે, પણ બલરામ ભલો ભોળો છે. તારી મીઠી મધુરી વાતોને લપેટી લઈને એને તારો ગુરુ બનાવી લે. તો પછી માની લે કે તારું કામ થઈ ગયું. જો બલરામે તને ગદા યુદ્ધમાં પ્રવીણ કરી દીધો તો સમય આવતા ભીમ તારી સામે આપમેળે જ ઘૂંટણિયા ટેકાવશે. હા, તો આ હતી આપની યોજના મામાશ્રી. હા ભાણિયા, આજ મારી યોજના હતી. વાહ વાહ, અતિ સુંદર, અતિ સુંદર. નિશ્ચિત જ અતિ સુંદર ભાણિયા, નિશ્ચિત જ. ચાલ ભાણિયા, પોતાના યુધિષ્ઠિર ભાઈના રાજસૂય યજ્ઞમાં જવાની તૈયારી કર. જી મામાશ્રી. મારા યુધિષ્ઠિર ભ્રાતા. હા ભાણિયા, હા. મહારાજ યુધિષ્ઠિરની રાજધાની ઇન્દ્રપ્રસ્થમાં પધારેલા આ સર્વ રાજાઓ, નરપતિઓ અને છત્રધારી સમ્રાટોનું સ્વાગત છે. આ રાજ્યસભામાં સર્વપ્રથમ આપણે એ નિર્ણય લેવાનો છે કે આ સમારોહમાં અગ્રપૂજાને યોગ્ય કોણ એવા મહાપુરુષ છે જેમની ચરણ પૂજા મહારાજ યુધિષ્ઠિર સ્વયં પોતાના હાથે કરશે. કેમ કે અગ્રપૂજાના આશીર્વાદ મળ્યા પશ્ચાત જ મહારાજ યુધિષ્ઠિર રાજમુકુટ ધારણ કરવાને અધિકારી થશે. વિધાનને અનુસાર આપણે સૌથી પહેલા અગ્રપૂજાના અધિકારીનું ચયન કરવું રહ્યું. તો આપ સર્વ પોતાના મત અનુસાર એવા મહાપુરુષનું નામ જણાવો જેને આપ અગ્રપૂજાને યોગ્ય સમજતા હો. મારા વિચારે તો સંપૂર્ણ આર્યાવર્તમાં આ સમય દ્વારકાધીશ શ્રી કૃષ્ણના સિવાય કોઈ એવું પૂજ્યપાદ નથી જ કે જે અગ્રપૂજાના અધિકારી બની શકે. તાત ભીષ્મની આ વાતનું હું સમર્થન કરું છું. યદુનંદન શ્રી કૃષ્ણથી ચડિયાતું મને તો બીજું કોઈ દેખાતું નથી. આ સત્ય છે. શ્રી કૃષ્ણ જ આ સન્માનને યોગ્ય છે. મારા મત અનુસાર દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જ સર્વમાન્ય રાજપુરુષ છે. એમને જ અગ્રપૂજાના અધિકારી બનાવવામાં આવે. તો પછી આ રાજ્યસભા સર્વસંમતિથી અગ્રપૂજાનું યશસ્વી સન્માન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ માટે જ નિશ્ચિત કરે છે. આ સભાના અગ્રપૂજાના અધિકારી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ આ સભામાં પધારી રહ્યા છે. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો જય! 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 દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો જય!
હું ચેદીરાજ શિશુપાલ આપ સૌના નિર્ણયનો વિરોધ નોંધાવું છું. હું નથી માનતો કૃષ્ણને અગ્ર પૂજાનો અધિકારી. ના, આ માણસમાં એવા કોઈ જ ગુણ નથી જે એને મહાપુરુષ સિદ્ધ કરતા હોય. અરે આ તો ભાગેડું છે, ભાગેડું. સમ્રાટ જરાસંઘને યુદ્ધમાં પીઠ બતાવીને ભાગ્યો તો આ. નહીં શિશુપાલ, નહીં. આપ ચૂપ રહેજો મહારાજ દ્રુપદ. આપ લોકોએ જેને વ્યર્થ મહાન બનાવી દીધો છે, એને મહાનતાનું પદ આપી દીધું છે, પરંતુ આ તો ચોર છે, ચોર. સ્ત્રી લોલુપ છે આ, કામી છે, અધર્મી છે, અધર્મી. અરે એના પિતાનું કોઈ ઠેકાણું નથી. કદી કહે છે હું નંદ બાબાનો પુત્ર છું, કદી કહે છે કે વાસુદેવ મારા પિતા છે. અરે એને ચોક્કસપણે પોતાનો બાપ કોણ છે તે ખબર નથી. જૂઠો છે, જૂઠો. શિશુપાલ, આય શિશુપાલ. મોટા ભાઈ, શું કરી રહ્યા છો? હું એના 100 અપરાધ ક્ષમા કરવાને માટે વચનબદ્ધ છું. કોને વચન આપ્યું તું તે કનૈયા? આપણી મોટી ફોઈને, બીજા કોને? જે આની માતા છે, દેવી કુંતીની મોટી બહેન શ્રુતિ શ્રવાનો પુત્ર છે. પરંતુ આ તો પરાકાષ્ઠા છે કનૈયા. તમે ચિંતા ના કરશો મોટા ભાઈ, હું આના અપરાધ સ્વયં ગણી રહ્યો છું. જો અને નિર્લજ્જને કેવો પોતાની પ્રશંસા સાંભળે છે તે. સાવ નકટો છે, નકટો, સાવ નકટો, દુષ્ટ. અરે એ તો બીજાઓનો વધ કરાવવામાં દક્ષ છે. અરે આ તો પૂરો પ્રપંચી છે, પ્રપંચી. શિશુપાલ, મેં જે તારી માને તારા 100 અપરાધ ક્ષમા કરવાનું વચન આપ્યું છે, એ અપરાધોની સંખ્યા હવે પૂરી થવામાં જ છે. જરા ધ્યાન રાખજે. શું કરી લેશે તું? શું કરવાનો તું કુળના કલંક? હવે છન્નું થઈ ગયા. દંભી કાવતરાબાજ. 97 થઈ ગયા. ધૂર્ત, ચાંડાલ. 98. મારી વાઘ દત્તા રૂકમણીનું હરણ કરવા વાળા દુષ્ટ, પાપી. 99 થયા. પરપીડક, ધૂર્ત, ચાલાક, નિંદનીય છે તું. પૂરા 100. શિશુપાલ, હવે એક શબ્દ પણ બોલ્યો તો એ તારો અંતિમ શબ્દ હશે. સાવધાન શિશુપાલ, સાવધાન. જુઓ તો ગીધડો સિંહને ધમકી આપી રહ્યો છે. અરે જા, જા જઈને પોતાની માને પૂછી આવ કે તારા બાપનું નામ શું છે. જા જઈને પૂછીને આવ કે તારી ધમનીઓમાં કોનું લોહી વહે છે. અરે જા જાદુગર, જા. બસ શિશુપાલ, બસ. બહુ થયું. હવે અમે બધા મળીને તને જીવિત નહીં છોડીએ. આ સભામાં શિશુપાલ એકલો નથી, અમે પણ એની સાથે છીએ. તમે લોકો મને હાથ લગાવો તે પહેલા હું સ્વયં આ કૃષ્ણને જીવિત નહીં છોડું. તે હવે મને વિવશ કરી દીધો શિશુપાલ.
દીનદયાલ, આપના પાર્ષદ જયના પ્રણામ સ્વીકાર કરજો. તારું કલ્યાણ હો. 3 જન્મો પશ્ચાત આજે તું શ્રાપ મુક્ત થઈ ગયો. તો હે જય, તો અમારા વૈકુંઠ લોકમાં જા. જુઓ, માતા લક્ષ્મીએ તને લઈ જવા માટે દિવ્ય વિમાન પાઠવ્યું છે. જાઓ, તારું કલ્યાણ હો. જાઓ, તારું કલ્યાણ હો. જેવી આપની આજ્ઞા પ્રભુ. એમને લઈ જાઓ. વિપ્રવરો, આપ સર્વ આપનું કાર્ય પૂરું કરી લો. अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युद्धस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम. संगच्छध्वं संवदध्वं संवमनांसि जानतां देवाभागं यथा पूर्वे संजानाना उपासते. सहस्रशीर्षा पुरुषा सहस्राक्षा सहस्रपात् सभूमिगुं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम्. पुरुषे वेदं सर्वं यदभूतं यच्च भाव्यम् उतामृतत्वशेषानो यदन्नेनातिरोहति. एतावानस्य महिमातो जायांश्च पुरुषाः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्य अमृतं दिवि. त्रिपादूर्ध्व उदयः पुरुषाः पादोऽस्येहा भवत् पुनः तस्माद् जायत विराजो अधिपुरुषः. ॐ प्रजापतये स्वाहा. इदं प्रजापतये नमः. ॐ इन्द्राय स्वाहा. इदं इन्द्राय नमः. ॐ अग्नये स्वाहा.
इदम् अग्नये नमः ॐ सोमाय स्वाहा इदं सोमाय नमः ॐ अन्तरिक्षाय स्वाहा इदम् अन्तरिक्षाय इदं नमः ॐ अग्नये स्वाहा इदम् अग्नये इदं नमः ॐ मेधाय स्वाहा मेधाय इदं नमः प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं नमः ॐ इन्द्राय स्वाहा इदम् इन्द्राय इदं नमः ॐ अग्नये स्वाहा इदम् अग्नये इदं नमः ॐ सोमाय स्वाहा गौरीमिमाय सलिलानि तक्षति एकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी सा बभूवुषी सहस्राक्षरा परमेव योमन् स्वाहा नारायण नारायण श्रीमन्नारायण नारायण 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 श्रीमन्नारायण नारायण 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 श्रीमन्नारायण नारायण 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 સ્વાગત હે પાર્ષદરાજ. સ્વર્ગમાં પ્રવેશ કરતી વખતે આપનું સ્વાગત છે. મુનિરાજ, સેવકના પ્રણામ સ્વીકાર કરજો. કલ્યાણ હો. 3 જન્મો પશ્ચાત આજે તમને બ્રહ્મકુમારોના શ્રાપમાંથી મુક્તિ મળી છે. એ માટે તમને અભિનંદન. મુનિરાજ, કૃપયા એ તો જણાવો કે આજે મને કોના શ્રાપમાંથી મુક્તિ મળી છે? કયા બ્રહ્મકુમારોએ મને શ્રાપ આપ્યો હતો અને કેમ? સનત કુમારોએ. સનત કુમાર? પણ કેમ? તમને કંઈ યાદ નથી? નહીં. તો શિશુપાલ રૂપી શરીરને છોડીને આ પાર્ષદ રૂપ ધારણ કરવામાં તમારી સ્મૃતિ ક્યાંક વચ્ચે ખોવાઈ નથી ને? બીજા શરીરની સ્મૃતિ હતી અને એ ક્યાંક વચ્ચે ખોવાઈ ગઈ? એ તો હું નથી જાણતો. મને કેવળ એટલું લાગ્યું કે હું લાંબી નિદ્રા પશ્ચાત જાગ્યો છું. મેં પ્રભુને પ્રણામ કર્યા તો એમણે પણ મને એમ જ કહ્યું કે 3 જન્મો પશ્ચાત આજે તને શ્રાપમાંથી મુક્તિ મળી છે. હવે તું વૈકુંઠધામ જતો રહે. હું કશું સમજ્યો નહીં, પરંતુ પ્રભુને પ્રશ્ન કરવો ધૃષ્ટતા થશે એમ વિચારીને ચૂપચાપ એમના આદેશનો સ્વીકાર કરીને વિમાનમાં બેસીને અહીં આવી ગયો. હવે આપ પણ મને એમ જ કહી રહ્યા છો તો આપને પ્રશ્ન કરવાનું સાહસ કરી રહ્યો છું. મુનિરાજ, કૃપયા જણાવો ને, આ રહસ્ય શું છે? રહસ્ય કંઈ નથી, સર્વ પ્રભુની લીલા છે. પ્રભુની લીલા? કેવી લીલા? જુઓ, પ્રભુનું પોતાનું કોઈ નિકટનું સંબંધી હોય તો એને શિક્ષા કરવા માટે તેઓ એવી લીલા કરે છે અને પોતાના સેવકની અંદર જો અહંકારનો થોડોક બીજ માત્ર પણ જોઈ લે તો તરત એની ચિકિત્સા કરી નાખે છે. હવે જુઓ, તમારા મનમાં જરાક અહંકાર જન્મ્યો અને એમણે સનત કુમારો પાસે શ્રાપ અપાવી દીધો. નારાયણ નારાયણ. મુનિરાજ, કૃપયા કોયડાઓમાં ન ગૂંચવો. આપના સેવકની શંકાનું નિવારણ કરી દો. કૃપયા જણાવો ને, આ બધું શી રીતે થયું? ભલે તો સંભળાવું છું. ચાલો, સ્વર્ગથી વૈકુંઠ સુધીનો રસ્તો તમને તમારી જ કથા સંભળાવીને કાપી નાખીએ. તો સાંભળો.
તમે અને વિજય નામના બે પાર્ષદ ભગવાનની સેવા કરતા કરતા એમના પ્રમુખ પાર્ષદ બની ગયા. વૈકુંઠ ધામના 6 દ્વારો પછીનું જે 7મું દ્વાર છે તે ભગવાન નારાયણનું અંતરંગ સ્થાનનું દ્વાર છે. તમે બંને એના સંરક્ષક બની ગયા. આ પ્રકારે અનેક અનેક કલ્પ વીતી ગયા પશ્ચાત તમારા મનમાં અહંકાર માથું ઉચકવા લાગ્યો કે તમે જ ભગવાન શ્રી હરિના પ્રમુખ પહેરેદાર છો. તમારી આજ્ઞા વગર ત્યાં કોઈ જ ન જઈ શકે. પરંતુ ભગવાન તો અંતર્યામી છે. શેષ શૈયા પર સૂતા સૂતા જ એમને તમારા મનના ભાવોની જાણ થઈ ગઈ. નારાયણ નારાયણ. ત્યારે એક દિવસ બ્રહ્માજીના 4 પુત્ર સનત અને સનંદન આદિ ભગવાનના દર્શન હેતુ ત્યાં આવ્યા. કેમ કે એમને મારી જેમ જ કશે જવા પર કોઈ બંધન નથી. 6 દ્વાર પસાર કરીને જ્યારે તેઓ 7મા દ્વારે પહોંચ્યા તો તમે એમને રોકી લીધા. મહાત્મન, ક્યાં જઈ રહ્યા છો? આ વૈકુંઠ ધામના અંતપુરનું દ્વાર છે. આ દ્વાર પર જય વિજયનો પહેરો છે મુનિવરો. અમારી અનુમતિ વગર એમાં કોઈ પ્રવેશ નથી કરી શકતું. ત્રિલોકીધામમાં જવા માટે અમારે અનુમતિ લેવાની છે. પહેલા તો આવું કદી નથી થયું. અમે બ્રહ્માના પુત્ર છીએ. સર્વલોકમાં વિના કોઈ અવરોધ આવજા કરતા હોઈએ છીએ. પરંતુ ગમે તે હોય, અમે ભગવાનના એકાંતમાં વિઘ્ન પડવા નહીં જ દઈએ. અમે પાર્ષદ છીએ એમના. શું અમને તમે વૈકુંઠના વિઘ્ન માનો છો? ક્ષમા કરો શ્રીમાન, આપનો આમ પર અકારણ ક્રોધ કરવો શોભા નથી દેતો. અમે કદી અકારણ ક્રોધિત નથી થતા, પરંતુ તમે લોકો અવશ્ય ભગવાનના પાર્ષદ હોવાના મદમાં ચૂર લાગો છો અને અમારા જેવા બ્રહ્મકુમારોનો માર્ગ રોકવાની ભૂલ કરી રહ્યા છો. કંઈ પણ કહો બ્રાહ્મણ કુમારો, આપ લોકો અમને સંતુષ્ટ કર્યા વિના અંદર જવાની અનુમતિ નહીં મેળવી શકો. અનુમતિ તમે લોકો આપશો અમને? અમારી ઉપર પોતાના અનુશાસનના અંકુશ લાદનારા હે પાર્ષદો, તમે તમારી સીમાઓનું અતિક્રમણ કરી રહ્યા છો. શું તમને સચ્ચિદાનંદે સ્વયં અમને રોકવાનું કહ્યું છે? એ શું રોકશે? એ તો સ્વયં સંકલ્પ અને વિકલ્પ નથી રાખતા. એ તો અમારું કર્તવ્ય છે. કેમ કે આ સમયે અમારા પ્રભુ એકાંત સેવન કરી રહ્યા છે, એટલે અમે કોઈને અંદર જવાની અનુમતિ નહીં આપીએ મુનિવરો. અને મહામાયા લક્ષ્મીજી એમની સાથે છે. અમે આને પોતાનું કર્તવ્ય સમજીને જ આપને રોકી રહ્યા છે મુનિવરો. પરંતુ કર્તવ્ય તો સ્વયં નિર્ધારિત નથી હોતા. સેવકનું કર્તવ્ય તો સ્વામી જ નિશ્ચિત કરે છે પાર્ષદો. અમે આપને રોકીને કોઈ અપરાધ તો નથી કર્યો, પછી કેમ રૂષ થઈ રહ્યા છો મુનિવરો? નારાયણ નારાયણ. પ્રભુની માયા તો જુઓ. એ દિવ્ય બાળકોના મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારનો વિકાર છે જ નહીં. તેમ છતાં પ્રભુની માયા તો જુઓ. એમના નિર્વિકાર ચિત્તમાં ક્ષણભર માટે જ પ્રભુએ ક્રોધનો વિકાર પેદા કરી દીધો અને એમણે તત્કાલ તમને શ્રાપ આપી દીધો. મહાપ્રભુના વૈકુંઠ ધામમાં તમારા ગર્વથી છલકાતો આ વાર્તાલાપ સ્વયં સૌથી મોટો અપરાધ છે અને આ અપરાધનો દંડ તમારે ભોગવવો જ પડશે. અને એટલે જ અમે તમને શાપ આપીએ છીએ કે તમે મૃત્યુલોકમાં જઈને નિવાસ કરો. વૈકુંઠ તમારા નિવાસને યોગ્ય નથી. श्रीकृष्णचरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे कृष्ण.